અત્યારે મિત્રો હું છું જામવાળાની અંદર અને હું આવ્યો છું કૃષ્ણા હોટલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો 130 રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી થાળી આપવામાં આવે અને ભાઈ તમારે રોકાવું છે તો રૂમ્સ પણ અવેલેબલ છે. સાથે અહીંયા છૂટકમાં તમને પંજાબી, ચાઇનીઝ અને બધી જ વસ્તુ ફ્રેશ મળી જવાની છે. गांव की मौज सब्सक्राइब. હેલો મારી પૂરી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે છીએ કૃષ્ણા હોટલની અંદર, જામવાળા ગીરની અંદર. ભાઈ અહીંયા આવ્યા છે. અહીંયા તમને મસ્ત મજાની ગુજરાતી થાળી મળી જશે, પંજાબી મળી જશે, ચાઇનીઝ મળી જશે. સાથે સાથે અહીંયા જો તમે રહેવા માંગતા હોય અથવા રોકાવા માંગતા હોય અને ગીરની મોજ કરવા માંગતા હોય ને તો તમને મસ્ત મજાના રૂમ પણ મળી જશે. એ બધું તમને આગળ ડિટેલમાં બધી જ માહિતી આપવાનો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો વિડીયોને કરીએ આપણે સ્ટાર્ટ. ફાઇનલી મિત્રો અત્યારે આપણી સાથે જે કૃષ્ણા હોટલના ઓનર સાહેબ સાથે આપણે વાત કરશું, બધી ડિટેલ સાહેબ પાસેથી લેશું. સાહેબ પહેલા તમારું નામ કહી દો. મારું નામ ધીરુભા પતુભા ગોહિલ, ગામ જામવાળા. બરાબર. ધીરુભાઈ આપણે અહીંયા મળે છે હું અમારે અહીંયા ચાઇનીઝ, પંજાબી અને ગુજરાતી ગુજરાતી થાળી મળશે. સારી થાળી મળશે. બરાબર. સબ્જી, દાળ ભાત, શાક, પાપડ, રોટલી, 3 પ્રકારની સબ્જી મળશે. બરાબર. ગુજરાતી થાળીમાં ભાવ છે 130 રૂપિયા. અનલિમિટેડ છે કે છૂટા? અનલિમિટેડ. 130 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ. બાકી ચાઇનીઝમાં બધી વસ્તુ મળે છે? બધી વસ્તુ, ચાઇનીઝ, પંજાબીની બધી વસ્તુ મળશે. બરાબર. અને સવારનો નાસ્તો આલુ પરોઠા છે, થેપલા છે, બટેકા પૌવા છે, તે બધું મળી જાય. બરાબર. ટાઈમિંગ શું છે ધીરુભાઈ? ટાઈમિંગ છે, જમવાનો ટાઈમ છે 11:30 શરૂ થઈ જાય છે 4 વાગ્યા સુધી. બરાબર. અને રાત્રે રાત્રે 7 વાગ્યાથી 10:30 થી 11 વાગ્યા સુધી. બરાબર. અને આપણે કોઈને જો જમવા આવવું હોય અને અહીંથી નીકળતા હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું છે? આપણે આ રોડ ઉના તાલાળા હાઈવે ઉપર છે. બરાબર. કૃષ્ણા હોટલ. આમ આપણે કનકાઈ જવાય અને આમ કોડીનાર. બરાબર. કોડીનાર અમરેલી હાઈવે લાગે અને ઉના અને તાલાળા વાળો હાઈવે લાગે. રોડ ટચ જ છે આપણી હોટલ. અને ધીરુભાઈ આપણી ત્યાં રૂમની પણ વ્યવસ્થા છે? હા, રૂમ એસી, નોન એસી અવેલેબલ. બંને અવેલેબલ. ગ્રુપ સાથે આવો કે 2 જણા આવો કે ફેમિલી રૂમ છે, કપલ રૂમ છે. બરાબર. અને ખાસિયત આપણે આ હોટલથી આપણે ફરવાના સ્થળો નજીક બહુ ઝાઝા છે. કઈ નજીક પડે આપણે? આપણે અહીંથી કનકાઈ નજીક પડે, બાણેજ નજીક પડે, પછી દોણેશ્વર નજીક પડે, ટપકેશ્વર નજીક પડે, પાતળેશ્વર નજીક પડે, તુલસી શ્યામ નજીક પડે છે. પછી એથી આપણે સાસણગીરી નજીક પડે, દીવે નજીક પડે છે. પછી રુદ્રેશ્વર મહાદેવ અહીંયા નજીક આવ્યું છે. પછી ઝઘડુસા શેઠનું એક મંદિર આવ્યું છે જ્યાં જ્યોતિ, અખંડ જ્યોતિ છે, એ પણ અહીંથી નજીક છે. જમજીનો ધોધ છે, એ પણ અહીંથી નજીક છે. એટલે અહીંયા તમે આવશો ને તો ફરવાના ઘણા બધા સ્થળ છે અને તમારે જો ન માહિતી હોય તમને તો ધીરુભાઈની મુલાકાત લેજો. ધીરુભાઈ તમને આજુબાજુના સ્થળની પણ માહિતી આપશે ને તમારે કઈ રીતે કઈ જગ્યાએ જવું એની માહિતી આપશે. તમને અમારા રૂમ બતાવીએ. પાક્કું, હાલો. હા છે ભાઈ, ચોપલ બેડ, 4 બેડનો રૂમ, ડબલ બેડનો રૂમ છે. બરાબર. એટલે આમાં 4 થી 5 જણા સૂઈ શકે. અને જે કોઈને અહીંયા રોકાવું હોય તો રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેની અંદર એસી, નોન એસી બધા રૂમ અવેલેબલ છે ભાઈના. અને રૂમનું આપણે રેન્ટ કઈ રીતનું છે? આમાં ભાઈ એસીમાં છે ને 2700. જો અહીંયા મસ્ત મજાનો તમને ગેલેરી વ્યૂ પણ મળી જવાનો છે, જોરદાર એકદમ મસ્ત, જેથી બેઠીને તમે મસ્ત મજાનો નજારો અહીંયા પણ લઈ શકો. અડદની દાળ. હા ભાઈ, મસ્ત મજાની અડદની દાળ છે. બરાબર. હા ભાઈ છે રીંગણા બટેટાનું શાક, જોઈ શકો છો. બરાબર. અને મિત્રો આ છે આપણું સેવ ટમેટા અહીંનું ફેમસ. બરાબર. જે સર રેગ્યુલર બને છે. અને આ આપણી દાળ છે ગુજરાતી તુવેરની દાળ.
વાહ જો અહીંયા મસ્ત મજાનું મંચાવ સૂપ બને છે ને, હા મંચાવ સૂપ બની રહ્યું છે ગરમા ગરમ. જો એની અંદર બધા સોસીસ નાખી રહ્યા છે અને ઉસ્તાદને કાફી એક્સપિરિયન્સ છે જોરદાર. જો હવે તમે મસ્ત મજાનું સૂપ બની રહ્યું છે. મસ્ત મજાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે ને હવે મસ્ત મજાના બાઉલની અંદર ભરાઈ રહ્યું છે. એકદમ નેચરલ તરીકાથી બનાવ્યું અને પ્રોપર ઉસ્તાદને અનુભવ અને એક્સપિરિયન્સ છે. ગરમા ગરમ સૂપ અંદર નૂડલ્સ પડી રહ્યા છે તો માજી કલરના મસ્ત पाँच साइज को મજાના 5 noodles. लगा दो. અત્યારે આ લોકોએ પેલા સૂપ મંગાવ્યું છે મસ્ત મજાનું ગુજરાતી થાળી હજી આવે છે. મસ્ત મજાનું સૂપ પી રહ્યા છે કારણ કે વરસાદનો માહોલ છે. સાહેબ કેવું લાગ્યું સૂપ? ખરેખર અમે જે છે એ આવતા હતા એટલે અમને ખૂબ ઠંડી લાગી હતી, બરાબર. પણ અમારી પહેલેથી ઈચ્છા એવી હતી કે આગળ તો ઘણી બધી હોટલો હતી, પણ આ હોટલ જોતા એમ લાગ્યું કે ના ના ખરેખર જમવાનું ત્યાં બહુ મસ્ત છે બરાબર. અને ફૂલ ઠંડી લાગેલી હતી. આ સૂપ પીધા પછી હવે અમને જે છે ગરમાહટ અનુભવ થાય છે. ખરેખર બહુ મસ્ત જે છે વાનગી બનાવેલી, બરાબર. સૂપ બહુ મસ્ત છે, ટેસ્ટ બરાબર છે ને? એકદમ મસ્ત. કદાચ તમે પણ જે છે આ હોટલની અંદર બધા જમવા આવજો, બરાબર. બહુ મસ્ત ટેસ્ટ છે. થેન્ક યુ. આ ખાલી સાદી ને સિમ્પલ રીતે દહીં તિકારી આવી તમે ખાધી નહીં હોય કોઈથી. જોઈ લો. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો એમની અનલિમિટેડ ગુજરાતી થાળી આવી, જેની અંદર તમને અલગ અલગ 3 પ્રકારની સબ્જી મળી જશે, જેની અંદર 1, 2 ને 3 પ્રકારની સબ્જી છે. દાળ ભાત પાપડ સલાડ આ બધી વસ્તુ આવી જશે અને છાશ આવી જવાની છે. પ્લસ આ જો અમે દહીં તિખારી એમની એક્સ્ટ્રા મંગાવેલી છે, આ બધી વસ્તુ એક્સ્ટ્રા મળી જશે. દહીં તિખારી છે, ચાઇનીઝ છે, એ બધું વસ્તુ તમને એક્સ્ટ્રા મળી જશે. હવે મિત્રો આપણે ટેસ્ટ કરીને તમને ઝડપથી જણાવી દઈએ કે એ લોકોનો ટેસ્ટ કેવો છે. સૌપ્રથમ આપણે શરૂઆત જ સેવ ટમેટાથી થાય ભાઈ, કારણ કે ગુજરાત અને કાઠિયાવાડનું ફેમસ સેવ ટમેટાથી આપણે સ્ટાર્ટિંગ અને શરૂઆત કરીએ. એકદમ જોરદાર ક્વોલિટી છે સેવ ટમેટા. કોઈ બી અવર મસાલા નથી, નેચરલ તરીકાથી બનાવવામાં આવેલું છે અને એકદમ નેચરલ છે. હા ભાઈ, અમારું છે ને જામવાળા એક ગીર છે, તો અહીંયા તમને ગીરની રૂઢી પ્રમાણે જમવાનું મળે છે. દહીં તિખારી આપણે ખાસ કરીને ટેસ્ટ કરવાની છે. એકદમ નેચરલી બધી વસ્તુ મિત્રો હોલમાં એકદમ જોરદાર છે. 130 રૂપિયાની અંદર પરફેક્ટલી જમવાનું છે અને ખરેખર તમે એકવાર અહીંયા જમશો ને તો તમને ફૂલ મોજ આવી જવાની છે, કારણ કે 130 રૂપિયામાં જમવાની ખૂબ મજા આવે. બહારથી આવતા ઘણા બધા ટુરિસ્ટો અહીંયા એન્જોય કરતા હોય છે ફૂડને. સાથે સાથે તમારે જો ગુજરાતીનો જમવું હોય તો એ લોકોનું ચાઇનીઝ પંજાબી બધી જ વસ્તુ અવેલેબલ છે. પણ મિત્રો જમવાનું એકદમ જોરદાર છે. જો તમે અહીંથી નીકળતા હોય ને સોમનાથ જવા માટે અથવા તમે સાસણગીર જવા માટે, તો અહીંયા જો જમવાનો ટાઈમ હોય, નાસ્તાનો ટાઈમ હોય તો એક વખત જરૂરથી સ્ટોપ કરજો. કૃષ્ણા હોટલ છે, જે પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે. અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલના સબસ્ક્રાઈબ કરતા જાઓ.